અત્યારે અમે આવ્યા છે વલસાડની અંદર અતુલ અને અતુલની અંદર રાબડા ગામ છે. રાબડા ગામની અંદર આ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ આવેલું છે. અહીંની એક ઐતિહાસિક સ્ટોરી છે. અહીંના જે સ્થાપક છે વિઠ્ઠલભાઈ, એ વિઠ્ઠલભાઈને વિશ્વંભરી માતાજી છે, એ વિશ્વંભરી માતાજી એ 6/9/1999 ની અંદર સોમવાર હતો. એ સોમવારના દિવસે એક એમને અગ્નિ પરીક્ષા લેવા માટે એમના સ્કૂટર પર જ્યારે વિઠ્ઠલભાઈ જતા હતા ત્યારે સ્કૂટર પર એક વિશ્વસુંદરીનું રૂપ લઈને વિશ્વંભરી માતાજી આવે છે. અને વિશ્વસુંદરીનું રૂપ લઈને જ્યારે આવે છે ત્યારે એમના કે મને બેસાડો, એટલે બેસાડો એટલે વિઠ્ઠલભાઈ તો એકદમ ચરિત્રવાન માણસ હતા એટલે એમને બેસાડે છે અને ધીરે ધીરે બધે ફેરવે છે. ત્યારે જે વિશ્વસુંદરીનું રૂપ લઈને આવ્યા હતા માતાજી, એ એમને અલગ અલગ લાલચ અને પ્રલોભન આપે છે. પણ પ્રલોભનો આપવા છતાં પણ એ વિઠ્ઠલભાઈ છે એમનું ચારિત્રવાન જ રહે છે. અને છેલ્લે લાસ્ટમાં એ માતાજી એમના ચરિત્રથી પ્રસન્ન થાય છે અને એમને દર્શન આપે છે. અને દર્શન આપે એટલે પછી વિઠ્ઠલભાઈ છે એ એમના વિશ્વસુંદરી તીર્થયાત્રાની સ્થાપના કરે છે. અંદર કેમેરા અલાઉડ નથી, પણ અંદર જઈએ આપણે ત્યારે અંદર એમનું જે સ્કૂટર છે જેના પર વિઠ્ઠલભાઈ છે એ માતાજીને જ્યારે બેસાડીને બધે લઈ જાય છે એ પણ આપણને જોવા મળે છે. પ્લસ માતાજીને જ્યાં બેસાડ્યા છે એ પણ આપણને જોવા મળે છે. અને આગળના બધા જ દ્રશ્યો હું તમને વારાફરતી ધીરે ધીરે બતાવું છું.